આપણે શું કહેવું છે? કથા નિમિત્તે આજે પોથી યાત્રા ક્યાંથી ક્યાં આવી, શું કહેશો? હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. પોથી યાત્રા આજે પરમ પૂજ્ય શ્રી લંકેશ બાબુ સાથે આપણા જે ઈશાબેન જયકુમાર પટેલ એમના નિવાસ સ્થાનથી પોથી યાત્રા નીકળી. સૌ ભાવિક ભક્તો પોથી યાત્રામાં જોડાયા અને પોથી યાત્રા ત્યાંથી આપણે નાના કુમના રોડ દિસેવેગાથી કિડની હોસ્પિટલ થઈ અને અત્યારે એ અહીંયા મોટા મહાદેવના પટાંગણમાં જે આ કથાનું સ્થળ છે ત્યાં આવી પહોંચી છે. એટલે આજ રોજ આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે. તો નગર નડિયાદની જનતાને ફરીથી ઈશાબેન જયકુમાર પટેલ અને કુમનાવત મહાદેવ ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે કે આપ સૌ આ કથાનું શ્રવણ કરવા વધુના વધુ એમ કે તમારા પરિવાર સાથે મિત્રો સાથે પધારો અને આ લંકેશ બાબુની જે શિવ સ્ત્રોત અને જે એમની શિવના મહિમા વિશેની જે સચોટ જે માહિતી આપવા માગે છે, જે આપણને ખબર નથી, જે આપણે હજુ સમજ્યા નથી કે શિવનો મહિમા શું છે. શિવ તાંડવ કે એમને અનેક વિધિ ઉપાધિઓ અનેક યુનિવર્સિટીમાંથી મળેલી છે, એમને સરકાર દ્વારા પણ એમને રેકોગ્નાઇઝ કરેલા છે. ત્યારે એવા વિદ્વાન સંત જ્યારે આપણે આ મહાદેવના પટાંગણના આગળ હઈએ અને એ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ કે જ્યાં સાહિત્યકારો અને આપણા પરમ પૂજ્ય સંતો મહંતોએ એની પૂજા કરી હોય એવા પટાંગણ મહારાજની આ ભૂમિ પર જ્યારે આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય તો આપ સૌને આ સમગ્ર મહાદેવ ટ્રસ્ટ અને સમગ્ર આયોજક તરફથી આપને આમંત્રણ છે કે આપ આજ કથાના દરરોજ 2 થી 5 શ્રવણ કરવા માટે આ પટાંગણમાં પધારો. હર હર મહાદેવ. હરિઓમ. મારું નામ પટેલ કલ્પેશ વિજયભાઈ છે અને શ્રી મોટા કુમનાથ મહાદેવ છે એના ટ્રસ્ટમાં છું અહીંયા કરું. અને આજે જે આયોજન કરેલું 4 તારીખે તો જે પોથી યાત્રા દિસેવગાથી આપણે નીકાળીને શ્રી મોટા કુમનાથ મહાદેવ લાવ્યા છે. ગણતરી આપણી 108ની હતી પોથી યાત્રાની, પણ અહીંયા 150થી વધુ પોથીનો સમાવેશ અંદર થઈ ગયો હતો. અને એટલા જ ભાવિ ભક્તો અમારા જે અહીંયા રૂટીન ભક્તો અને બીજા એ ખૂબ ભાઈનો લાભ લીધેલો હોય પોથી યાત્રામાં. આજે લંકેશ બાબુ પણ પોથી યાત્રામાં જોડાયા હતા, તો કેવો ઉત્સાહ અને મહિમા રહ્યો? ઉત્સાહ ઘણો જ, જે અમે કલ્પના નથી કરી એના કરતાં વધારે પબ્લિક અને જે અમારા જે ભક્તો છે એ એનો લાભ લીધો હતો. આજે આ કથા 12 તારીખે પૂર્ણ થવાની છે, તો આ સમય દરમિયાન નગરજનો પાસે કેવી તમારી અપેક્ષા છે? શ્રી આ લંકેશ બાબુ છે, ડૉક્ટરની ડિગ્રી એમણે મેળવેલી છે એમાં અને ખૂબ જ જ્ઞાની છે. જે શિવ મહાપુરાણની કથા અહીં આયોજન થયેલું છે, તો ભાવિ ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ અહીંયા આગળ. Yeah.